નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવુણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંબડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મ સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક વિચારોનો ખજાનો આપણી સમક્ષ ખુલ્લો મૂકતા આપણને જાણે કે એક ઓફર કરે છે કે આવા સુંદર વિચારોના ખજાનાથી ભરેલો આ એક મારો ભંડાર ખૂબ ઉદારતાથી આપવા તૈયાર છું. લઈ જાઓ, સારા વિચારો તમે તો વાપરો, બીજાને પણ પહોંચાડો અને રોજ એક એક વિચારોની મથામણમાંથી આપણે આગળ વધતા આ વિચારોની પ્રક્રિયા જીવનમાં ખૂબ જરૂરી છે. વિચાર જ નહીં હોય તો માણસ આગળ વિકાસ ક્યારે જીવનમાં નથી કરી શકવાનો. વિચારના બીજા પગથિયે વિકાસ ઊભો છે. વિકાસ એનો થશે જે વ્યક્તિ જીવનમાં વિચાર કરી શકતો હશે. તમે જોજો પશુઓના જીવનની અંદરમાં કેમ વિકાસ નથી દેખાતો? કારણ કે એના જીવનમાં કોઈ વિચાર નથી. બસ ગતાનુગતિક જિંદગી જીવી લેવાની, જે મળ્યું છે એમાં રાજી થઈ જવાનું. જ્યારે વિચાર શક્તિ ધરાવનારો માણસ વિચાર કરશે, મને આટલું કેમ મળ્યું છે, મને આનાથી પણ વધારે મળી શકે એમ છે, કેવી રીતે મળશે, મારે કેવી રીતે પ્રાપ્ત કરવાનું, તો આ વિચારોને સુંદર મજાની ગતિ આપવાનું કામ આ ગ્રંથ કરે છે. સાચી દિશા આપવાનું કામ. મનની પાસે ગતિ છે પણ દિશા નથી. ગતિ તો બરાબર, પણ દિશાનું શું? તો મનની ગતિને દિશા આપવા માટે આવા સુંદર વિચારો ખૂબ જરૂરી પડતા હોય છે. અને એવી દિશાની અંદરમાં વિચારોને લઈ જાય કે જે વિચારો સક્રિય બને, જેનાથી સુંદર મજાનું જિંદગી બનતી જાય. અને આવા એક એક વિચારોનો ખજાનો આ ગ્રંથ ખુલ્લો મૂકે છે. રોજ એક નવો વિચાર. સૂર્ય પૂર્વ દિશામાંથી જેમ પ્રગટ થાય છે એમ રોજ એક મહાત્માનો આ વિચાર આપણી સમક્ષ ખુલ્લો આવે છે, આપણી સમક્ષ પ્રગટ થતો હોય છે. એમાં 21મા નંબરનો વિચાર આજે આપણે શરૂ કરવો છે. આ એવા પ્રકારનો વિચાર છે, આ એવા પ્રકારનું સૂત્ર છે કે જે આપણને પોતાને ખૂબ લાગુ પડે છે. જે સાંભળશે એને એમ જ લાગશે કે જાણે કે આ સૂત્ર મારા માટે બનેલું છે. કેટલીક વ્યક્તિઓને એવી મમતા હોય છે, મમત્વ હોય છે, મારાપણાનો એક ભાવ હોય છે, મારાપણાનો. પછી એ મારી વસ્તુ ખરાબ હોય, ખોટી હોય, અસુંદર હોય, નકામી હોય કે અવગુણોથી ભરેલી હોય, છતાં પણ એ ચીજ ક્યારેય છૂટતી નથી. તો આ સૂત્ર આપણને બહુ કામ લાગે છે. સરસ મજાનું સૂત્ર બતાવ્યું. અહી દ્રષ્ટા સ્વાંગુલી રપી છિદ્યતે. એક નાનકડી ઉપમાની સાથે કેટલી બધી ગંભીર વાત બતાવી દીધી. જ્યારે કોઈ વ્યક્તિને સાપ કરડવાની અંદરમાં આવે છે ને, ત્યારે સૌથી પહેલા તો શું કરે? સાપ જેવો કરડ્યો, કોઈ પણ ઝેરી જાનવર કરડ્યું એટલે સૌથી પહેલા જે જગ્યામાં ડંક પડ્યો હોય એના ઉપરના ભાગમાં કચકચાવીને પાટો બાંધીને જોસ્તી पट्टा बांध देते हैं. इसलिए कस के पाटा इसलिए बांधते हैं कि ऊपर जहर फैलाए नहीं, ऊपर जहर पसरे नहीं, ऊपर के भाग में जहर चला नहीं जाए. इतना कस के पाटा बांध देने में आता है. तो मन मानो એવું કરવામાં મોડા પડ્યા અને ઝેર આખા એ ભાગની અંદરમાં ફરી વળ્યું. એ જે આંગળી હોય, જે પગનો અંગૂઠો હોય કે જે પણ ભાગની અંદરમાં સાપ કરડ્યો, એ ભાગની અંદરમાં સાપ જ્યારે કરડ્યો હોય, કોઈ પણ વસ્તુ કરડી હોય, સાપ એટલા માટે બતાવે કે સાપ સૌથી વધારે લોકોને વધારે ખતરનાક લાગે, વધારે ભારે લાગે. એટલા માટે સાપથી ડંખાયેલી પોતાની અંગૂરી પણ જેમ કાપી નાખવી પડે છે. આ સૂત્રનો અર્થ એ બતાવ્યો કે અહી દ્રષ્ટા સ્વાંગુલી રપી છિદ્યતે. એનો મતલબ એ થયો સાપના ડંખવાળી આંગળી પોતાની હોય તો પણ કાપી નાખવી પડે છે. સાપના ડંખથી ડંખાયેલી આંગળી પોતાની. હવે કોઈ પોતાની આંગળી કાપે, કોઈ પોતાનો હાથ કાપી નાખે, કોઈ પોતાનું અંગ કાપી નાખે. કાપ્યા પછી શરીર કેવું બેડો દેખાવાનું, કેવું બેઢંગું દેખાવાનું. એ આંગળી કાપી નાખ્યા પછી શરીરનો આકાર કેવો બદલાઈ જવાનો. ભલે બદલાઈ જાય, બધી જ ખબર છે,
પણ આખા શરીરને બચાવવું છે તો આટલો ભાગ જતો કરવો પડશે. બહુ મોટા નુકસાનથી બચવું છે તો નાનકડું નુકસાન સહન કરી લેવું પડશે. બહુ મોટા અનિષ્ટથી બચવું છે તો નાનકડું અનિષ્ટ જીવનની અંદરમાં સ્વીકારી લેવું પડશે. એટલે સાપથી ડંખાયેલી અંગલી છે, અંગુલી, ફિંગર, સાપના દંશથી ડંખાયેલી ફિંગર ભલે આપણી પોતાની છે તો પણ કાપી જ નાખવી પડે. કોઈ પૂછે ભાઈ આ કાટનું, જો નહીં કાપો ને તો આ ગેંગ્રીન આગળ ફેલાઈ જશે, આ ઝેર શરીરમાં ફેલાઈ જશે અને કદાચ તમારું મોત પણ લઈ આવે. અને અત્યારે ખાલી આંગળી કાપવાનો વારો આવે, આવતીકાલે આખો હાથ કાપવાનો વારો આવશે. એના કરતાં એક કામ છે, બહેતર છે, એક અંગુલી તો કાઢ લો. બસ આ જ વાત મહાત્માએ ઉપમા સાથે કેટલી અદ્ભુત બતાવી દીધી કે સાપથી ડંખાયેલી પોતાની આંગળી પોતાની પણ હોય તો પણ કાપી નાખવી પડે. એવી જ રીતે જેને આપણે પોતાનું ગણ્યું હોય, હવે પહેલા નંબરમાં આપણે વિચારવું છે આપણું પોતાનું મન છે, પણ એ મનને કોઈક પ્રકારનો સાપ કરડી પડ્યો એટલે એનું ઝેર અંદરમાંથી પસરી પડ્યું. પછી આપણું પોતાનું મન હોય તો પણ એને કાપવું પડે, એની ઈચ્છાઓને છેદવી પડે. આપણું પોતાનું મન છે, આપણે કહીએ ભાઈ કેવી રીતે કાપી શકાય, મારી આંગળી મારે કાપવાની, भैया काटनी पड़ेगी, नहीं काटोगे तो गैंग्रीन आगे फैल जाएगा और ऐसा फैलेगा कि पूरे शरीर पे फैल जाएगा, पूरा शरीर का लूट के काटना पड़े या मरना पड़े. इससे अच्छा तो अंगुली कटना अच्छी बात है. तो જેમ આંગળીને સાપે ડંખ માર્યો હોય અને કાપવી જ પડે, એવી જ રીતે હવે અહીંયા સાપ શું લેવાનો અને અહીંયા આંગળી એટલે શું લેવાની. સાપ એટલે 4 પ્રકારનો સાપ છે: અહંકાર, આવેશ, આગ્રહ અને આસક્તિ. આ 4 પ્રકારના સાપ લગભગ દરેક વ્યક્તિને કરડતા હોય છે. અને હવે અંગુલી એટલે શું છે? પોતાનો દીકરો, પોતાનો સ્વજન, પોતાની પત્ની, પોતાના પતિ, પોતાના ભાઈ બહેન, પોતાના જેને આપણે નિકટના ગણ્યા, પોતાની વ્યક્તિઓ ગણ્યા. હવે એ વ્યક્તિને જો જીવનની અંદરમાં અહંકાર હોય, આવેશ હોય, આગ્રહ હોય અને આસક્તિ આવતી હોય તો આ 4 વ્યક્તિને છોડી દેવાની છે, એની સાથે સંબંધ નથી રાખવાનો. પછી આપણે કહીએ ગુરુદેવ મેરા ખુદ કા બેટા હૈ, મેં કેસે છોડું? ભૈયા તમે આજે એને નહીં છોડો તો આવતીકાલે તમારા જીવનની અંદરમાં આ ઝેર વ્યાપી જવાનું, ગેંગ્રીન વ્યાપી જવાનું અને તમને પોતાને નુકસાન કરી બેસવાનું છે. આપણે આને બહુ શાંતિથી વિચારવું છે. પહેલા નંબરની અંદરમાં એ વિચારવું છે કે અહીં એટલે શું? અહીં એટલે આમ દુનિયાની દ્રષ્ટિમાં સાપ છે, સાપે ડંખ માર્યો હોય એવી આંગળી કાપી નાખવી પડે, સીધી વાત છે. તો અહીંયા 4 પ્રકારનો સર્પ જે પણ વ્યક્તિને ડંખ્યો હોય, સ્વ અંગુલી એટલે પોતાનો સ્વજન લેવાનો, સ્વ અંગુલી એટલે પોતાની નિકટની વ્યક્તિ લેવાની. હવે મને એક વ્યક્તિ ખૂબ ગમે છે, ખૂબ ગમે એટલે મને એના ઉપર રાગ ગણો, આકર્ષણ ગણો કે આસક્તિ ગણો કે જે પણ ગણો, એ કીધું ને 4 પ્રકારના સાપ ડંખ મારે છે: અહંકાર, આવેશ, આગ્રહ અને આસક્તિ. આ 4 સાપ એવા છે કે ક્યારેક ને ક્યારેક મને અને તમને તો કરડે જ છે, અથવા તો આપણી આજુબાજુમાં રહેલી વ્યક્તિઓને કરડતા હોય છે. હવે એક વ્યક્તિને આસક્તિનો સાપ કરડ્યો અને એ વ્યક્તિને આપણી ઉપર રાગના ઘરની આસક્તિ આવી ગઈ, રાગના ઘરની. ચલો ભક્તિના ઘરની આસક્તિ આવી હોય તો વાત બરોબર છે, પણ રાગના ઘરની આસક્તિ આવી ગઈ. હવે એ વ્યક્તિ આપણને પાછળ પડી જાય, આપણી પાસે ખોટી માંગણીઓ કરે, આપણી પાસે ખોટી ઈચ્છાઓ વ્યક્ત કરે, ખોટી પ્રપોઝલ વ્યક્ત કરે. એક્ઝામ્પલ તરીકે જોવો તો જોઈ શકાય કે એક યુવાન કન્યા છે, એના રૂપ ઉપર મોહાઈ અને એક યુવક એની પાછળ પડી ગયો છે. હવે યુવક કદાચ એને બેન તરીકે સન્માન આપતો હોય કે એક સુંદર સ્ત્રી તરીકે સન્માન આપતો હોય તો કદાચ વાત બરોબર છે, પણ વાત એની ત્યાં પહોંચી કે બસ તું મને બહુ ગમે છે, એકવાર સંપર્ક રાખ મારી સાથે, આપણે બોડી રિલેશન રાખી લઈએ, આપણે થોડીક મજા કરી લઈએ, તું બસ તું મારી ઈચ્છા પરિપૂર્ણ કર. હવે એવા સમયની અંદરમાં ફ્રેન્ડશીપ કરેલો આ છોકરો, શરૂઆતમાં બહુ સારી દોસ્તી હતી, પણ ધીરે ધીરે આ છોકરાને સાપ કરડી ગયો આસક્તિનો. તો દીકરીએ કહી દેવાનું, ભાઈ તું દૂર જા, હવે તું મારા જીવનમાંથી ટોટલ ગેટ આઉટ, બહાર નીકળી જવાનું છે. કદાચ મન નહીં માને, મનમાં થશે કે કેવી રીતે ના પડાય, કેવું ખરાબ લાગે, પછી એના વગર મને રહેવું નહીં ગમે. અત્યારે ભલે નથી ગમતું, પણ આવતીકાલે આ આસક્તિનો સાપ જો આખા શરીરમાં ફરી વળ્યો, એનું ઝેર જો સર્વ જીવનમાં ફરી વળ્યું તો તમને પણ નુકસાન, ઓલી વ્યક્તિને પણ નુકસાન છે. એના કરતાં નક્કી કરો કે અહીં દ્રષ્ટા સ્વાંગુલી રપી છિદ્યતે, સાપથી ડંખાયેલી પોતાની આંગળી પણ જો કાપી નાખવી પડે તો પોતાની નિકટના સ્વજનને આવી 4 સર્પ કરડ્યા હોય
તો એ વ્યક્તિને છોડી મૂકવાનું, એની સાથેનો સંપર્ક કાયમ માટે બંધ કરી દેવાનું, એની સાથેનું કનેક્શન કાયમ માટે કાપી નાખવાનું, જિંદગીભર માટે એનાથી દૂર ચાલી જવાનું, એવી વ્યક્તિની નજીકમાં નહીં આવવાનું, કારણ કે ફરી વખત વરી પાછો એ આપણને નુકસાન કરી શકે છે. મહાભારતની અંદરમાં ધૃતરાષ્ટ્ર હતા ને, ધૃતરાષ્ટ્રને આસક્તિ, પુત્ર આસક્તિનો સર્પ કટી ગયેલો હતો. એટલે 5 પાંડવો શક્તિશાળી હતા, સમર્થ હતા, રાજ્યના અધિકારી હતા, રાજ્યને યોગ્ય હતા, કારણ કે પોતાનો મોટો દીકરો તો અંધ હતો, પોતે અંધ હતા, અને 5 પાંડવો મોટા છે. હવે પાંડવોને હકીકતની અંદરમાં રાજ્ય ગાદી મળવી જોઈએ, પણ પુત્ર આસક્તિનો અંધાપો, પુત્ર આસક્તિનો સાપ એવો કરડી ગયેલો હતો કે આખું મહાભારતનું જે યુદ્ધ પેદા થયું એમાં ધૃતરાષ્ટ્રની આસક્તિ, પુત્ર આસક્તિ પણ અતિ મહત્વની હતી. આજે એવા કેટલાક ઘેલા માતા પિતા છે, દીકરાને આવા કેટલાક દોષોના સર્પ કરડી ગયા હોય, દારૂ પીતો હોય, શરાબ પીતો હોય, નોનવેજ ખાતો હોય, ખાવાની આસક્તિ હોય, ભયંકર કક્ષાનો કામનો આવેશ, ક્રોધનો આવેશ આવતો હોય, અને લોકોની ફરિયાદો પણ આવતી હોય કે બેન, આ દીકરો તમારો પાનના ગલ્લે ઉભા રહી અને ખરાબ નજરો કરે છે છોકરીઓ પ્રત્યે, ત્યાં ડ્રગ્સ ખાય છે, લોકોની અંદરમાં આવો બિઝનેસ વગેરે કરે છે અને બહુ ગંદી કોમેન્ટો કરે છે, તમે એને અડકાવી નાખો. પરંતુ માતા પિતાનો મોહ, માતા પિતાની આસક્તિ, પુત્ર પરની આસક્તિ, એને કેવી રીતે કહેવાય? આપણો દીકરો છે ને, અને કોઈ કહેવા માટે આવે તો એની સાથે ઝઘડો કરવા તૈયાર થાય. આજે તમે દીકરાને આટલો બચાવો છો, આવતીકાલે જો આ કાપવામાં નહીં આવે, આ અટકાવવામાં નહીં આવે, આની ઉપર જો રોક લગાવવામાં નહીં આવે, તો આવતીકાલે એટલું મોટું અનિષ્ટ સર્જાવાનું છે કે કદાચ પુત્રને સર્વથા ખતમ કરી નાખવો પડે. એના કરતાં અત્યારથી અટકાવી લો, કડકાઈ કરી લો. એટલે કેટલાક માતા પિતાઓ પોતાના દીકરાની ઉદ્ધતાઈ, અવિનય, પોતાના દીકરાના અવગુણો, પોતાના દીકરાની ખરાબ આદતો, ખરાબ એ બધે જોયા પછી પણ નથી અટકાવતા. એ આવતીકાલે ભારે વિનિપાત અને ભારે વિનાશ સર્જાવાના શરૂઆત કરતા હોય, એના બીજ નાખી દેવામાં આવે છે. એટલે સાપે કરડી છે એવી અંગુરી જેમ કાપવી જ પડે, એમ પોતાની નિકટની ગણાતી વ્યક્તિ, ભલે તમને મમતા છે, એની ઉપર મોહ છે, તમને એની ઉપર માયા છે, પણ છોડી દેવો પડે. સાપે ડંખ માર્યો છે અને એ વ્યક્તિની સાથે હવે સંપર્ક ન રખાય, એને છિદ્યતે, કાપવી જ પડે છે. બાજુમાં મૂકવાની વાત નથી કરતા, સીધું જ કનેક્શન કટ કરી દેવાનું. અહીં દ્રષ્ટવા સ્વાંગુલી રપી છિદ્યતે, છિદ્યતેનો મતલબ છે કાપી નાખવું, કટ કરી દેવું. સીધું એક ઝાડકાની અંદરમાં એક ઘા ને 2 કડકા. ભાઈ હવે દૂર ચાલ્યો જા, આ તને અહંકારનો સર્પ કરડ્યો છે, હવે મારી તારી દોસ્તી નહીં જામે. તને આવેશનો સર્પ કરડ્યો છે, તારે મારે હવે જિંદગીમાં સાથે નહીં રહેવાનું. તને આગ્રહનો સર્પ કરડ્યો છે, હવે મારે તારે સાથે નહીં રહેવાનું. આવા અહીં દ્રષ્ટા એવા કેટલાક પુરુષો છે જેની સાથેનો સંપર્ક તોડી દેવો પડે, અને જો તોડી દેવામાં મોડા થઈ જાય. કર્ણએ એ જ કર્યું ને. કર્ણને ખબર હતી કે દુર્યોધન અન્યાયી છે, દુર્યોધને ગુનો કર્યો છે, પોતાની મા સમાન ભાભીને ભર સભાની અંદરમાં નિર્વસ્ત્ર કરવાનો ઘોર જઘન્ય અપરાધ કર્યો, ભયંકર અપરાધ. એક સામાન્ય ગરીબના ઘરમાં પણ આ ઘટના ન બને, અને એનાથી ભયંકર ઘટના કુરુની સભાઓની અંદરમાં બનવાની અંદરમાં આવી. આવા ઉત્તમ ખાનદાનોના સભાની અંદરમાં, જ્યાં ભીષ્મ પિતામહ બેઠા છે, ધૃતરાષ્ટ્ર બેઠા છે, વિદુરજી બેઠા છે, શ્રી કૃષ્ણ પોતે ત્યાં આગળ સ્વયં હાજર છે, 5 પાંડવો બેઠેલા છે, કુંતા માતા જેવી માતાઓ બેઠેલી છે, આટલા બધા મોટા વડીલો, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય જેવા ગુરુ ભગવંતો બેઠેલા છે. આ બધાની હાજરીની અંદરમાં નફ્ફટ અને સાવ છાડકા બની અને દુર્યોધન જ્યારે વસ્ત્ર ઉતારે છે, તમે જોજો પુત્ર આસક્તિ કેવી ભયંકર છે કે ધૃતરાષ્ટ્ર એ વખતે એક અક્ષર પોતાના દીકરાઓને કહેતા પણ નથી. જો એ વખતે 4 તમાચા મારી દીધા હોત, તમને ખબર છે છિદ્યતે એટલે, તમને ખબર પડે કે મારો દીકરો ભર બજારની અંદરમાં યુવાન કન્યાઓની મજાક મસ્કરી કરે છે, કોઈની બેન બેટીઓની પાછળ મજાક કરે છે, એની છેડતી કરે છે. સાચો બાપ બજારની અંદરમાં જઈને 4 લાકડી ફટકારે એને, ભર બજારની અંદરમાં લઈ જઈને 4 થપ્પડ મારી દે, કહીને બેટા જાઓ ઘરની બહાર, ગેટ આઉટ, નીકળી જાઓ, આ ઘરમાં આવું નહીં ચાલી શકે. અને ત્યારે મમ્મી કહેવા માટે આવે, આપણો દીકરો છે ને, અરે દીકરો છે બરોબર છે, પણ દીકરો આવો ન ચાલે. આજે જો આંગળી કાપવામાં નહીં આવે તો આવતીકાલે આખો હાથ કાપવો પડશે, ગેંગ્રીન થઈ જશે, પૂરો પરિવાર બદનામ થઈ જશે, પરિવાર ખતમ કરી નાખવાની અંદરમાં આવશે. જો ધૃતરાષ્ટ્રે ખાલી ભરી સભાની અંદરમાં લાલ આંખ કરી હોત અને લાલ આંખ કરીને કહી દીધું હોત, દુર્યોધન ખબરદાર, હવે આગળ વધ્યો છે તો આ તું હદ કરે છે. સ્ત્રીનું અપમાન પણ જો ભયંકર છે તો આ તારી મા સમાન ભાભી છે,
તારા મોટા ભાઈઓની પત્ની છે, શરમ નથી આવતી, નાલાયકી કરે છે. 4 તમાચા જો ભરી સભામાં મારી અને દેશ નિકાલ કરી નાખ્યો હોત તો આ મહાભારતના યુદ્ધની અંદરમાં કરોડો અબજો માનવો હોમાઈ ન ગયા હોત. પણ પુત્ર મમતા, પુત્ર આસક્તિ, પુત્ર પ્રેમ, આજની તારીખમાં પણ એવા માતા પિતાઓ છે કે પોતાના દીકરાની અવરચંડાઈ, પોતાના દીકરાના અપરાધો, પોતાના દીકરાના અવગુણો, પોતાના દીકરાઓની શિકાયત જોવે છે, જાણે છે, સમજે છે, પ્રૂફ સાથે એને બતાવવામાં આવે છે, છતાં પણ પોતાના દીકરાને છાવરશે, ઢાંકશે. આ છાવરવો એટલે પોતાની આંગળી કાપતા નથી. તો નહીં કાટોગે તો કલ ઉડકે એ ઝર એસા પછરેગા, એસા ફેલેગા કે તમારા પૂરા ખાનદાને ખતમ કરી નાખશે. અત્યારે ખાલી પોતાની આંગળી કાપી નાખો, આવતીકાલે પૂરો હાથ કાપવો પડશે, પૂરો પગ કાપવો પડશે. તો કયો ડાયો માણસ એમ વિચારે, આખો હાથ જાય એ ઉલટાનું ખરાબ લાગે કે એક આંગળી કપાઈ જાય એ વધારે સારું કહેવાય? આંગળી ભલે બેડોર દેખાશે, પુત્ર વગર નહીં ગમે, પુત્ર વગર ઘરમાં મજા નહીં આવે. યુવાન કન્યા હોય અને કન્યા એમ કહી દે કે પપ્પા લગ્ન તો હું છે ને ફલાણા વિધર્મી સાથે છોકરા સાથે જ કરવાની છું, તમને રજા વગેરે આપો. પિતાજી કહી દે બેટા આ ઘરની અંદરમાં રહેવું હોય તો નીતિ નિયમ ફોલો કરવા પડશે, વરના ઘરમાંથી નીકળી જાઓ. નહીં ચાલી શકે આ ઘરની અંદરમાં. આજે એવા કેટલાય માતા પિતાઓ છે જે પુત્ર પ્રેમના કારણે દીકરાને ધર્મનો આગ્રહ નથી કરતા. હું એને કહું કે કહો તમારા દીકરાઓને કહો પૂજા કરવા જાય. જોજો પછી વેવલા વેડા કાઢીને આમ છે ને હાથની આંગળીઓ હલાવીને કે ગુરુદેવ ગુરુદેવ તો એવું છે ને એને પછી મોડા ઉઠવાનું થાય, રાતના મોડો આવે, એને ભણવાનું બહુ ચાલે છે સાહેબ, એને હમણાં છે ને એક્ઝામનું બહુ પ્રેશર રહેલું છે. અરે બેન તમને શરમ નથી આવતી? તમે તમારા દીકરાનો આવો બચાવ કરી રહેલા છો. આજે તમે ભલે આંગળી કાપતા નથી, આવતીકાલે તમારે આખા દીકરાના શરીરમાં ગેંગ્રીન થશે તો તમે જોઈ પણ નહીં શકો. દીકરો આખો બગડી જવાનો, આખો પાયમાલ થઈ જવાનો. તારે માતા પિતા માથું ઠોકે છે કે પહેલેથી રોક્યો હોત તો કેટલું સારું હતું. પહેલે સે રોકા હોતા તો, પહેલે સે ડાંટા હોતા તો કિતના અચ્છા રહેતા હતા. હવે સમય વીતી ગયો, આખું ઝેર પસરી પડ્યું છે જીવનની અંદરમાં. હવે તો આખા દીકરાને વોસરાવી દેવો પડશે. આ અમારા જીવન માટે પણ જરૂરી છે, તમારા જીવન માટે પણ જરૂરી છે. સ્થૂલીભદ્ર સ્વામીજીને જ્યારે અહંકારનો સાપ કરડ્યો અને આટલો પોતાનો પ્રિય શિષ્ય જેવો પોતાની અંગુલી સમાન એવો પોતાનો પ્રિય શિષ્ય છોડી દીધો ઝાડકામાં ભદ્રબાહુ સ્વામીજીએ. હવે પાઠ નહીં, હવે નવું લેસન નહીં, હવે નવું ભણવાનું નહીં, બસ સ્ટોપ. સ્થૂલીભદ્ર સ્ટોપ થઈ ગયા. ગુરુદેવ કેમ? આપે તો મને સપનું આપેલું 14 પૂર્વ બનવાનું છે અને હું બનવા માટે તૈયાર છું, ખાલી 4 જ પૂર્વ બાકી છે, આમ ચૂટકીમાં ભણી લઈશ. હવે તમે ભલે 14 નહીં 24 પૂર્વ ભણી શકતા હો તો પણ નહીં એટલે નહીં, કારણ કે તમને અહંકારનો સાપ કરડી ગયો છે અને એનું ઝેર પસરી વળ્યું છે. હવે ઝેર આગળ ન વધે. તમને ખબર છે એવા સમયમાં પણ જો સ્થૂલીભદ્રને કદાચ 14 પૂર્વ ભણાવી દીધા હોત, છેલ્લા 4 પૂર્વ અર્થ અને સૂત્ર સાથે, કદાચ આ અહંકાર વધ્યો હોત અને વધ્યો હોત તો એવું નુકસાન કરી બેસત, પોતાનું પણ કરત, જીન શાસનનું પણ કરત. એના કરતા ગુરુએ કહી દીધું હવે બસ, હવે નહીં, હવે આ ભણવા ગણવાનું બંધ છે. કેમ આટલી હિંમતથી કહી શક્યા? કારણ કે મહાત્માને ખબર હતી કે અહીં દ્રષ્ટા સ્વાંગુલી રપી છિદ્યતે. સાપથી કરડાયેલી આંગળી પોતાની હોય તો પણ કાપવી પડે, બીજાની તો વાત છોડો, પોતાની પણ કાપવી પડે છે. મારો દીકરો ઉદ્ધત હોય છોડી દેવાનું. મને ખબર પડે કે મારો શિષ્ય અવિનયી છે, અસંયમી છે અને ઘણી બધી ભૂલો કરતો હોય છે, તો એ છે ગુરુ એને સમુદાયની બહાર મૂકી દે, પોતાનો દીકરો હોવા છતાં પણ. પૂજ્યપાદ પરમ ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી મહારાજા, ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી સાહેબના ગુરુદેવ પૂજ્યપાદ પ્રેમ સુરીશ્વરજી મહારાજા આ જીવન અખંડ બ્રહ્મચારી, સુવિશુદ્ધ સંયમ મૂર્તિ, સિદ્ધાંત દિવાકર ગણાય, સિદ્ધાંતોના સાગર હતા, સિદ્ધાંત મહોદતી હતા. એવા પૂજ્યપાદ પ્રેમ સુરીશ્વરજી મહારાજાએ શરમ રાખ્યા વગર પોતાના પ્રભાવક શિષ્યોને પણ સમુદાય બહાર મૂકી દીધા છે, એક ઝાટકાની અંદરમાં, કશો વિચાર કર્યા વગર. ભલે મારી સાથે પ્રભાવના ઓછી થશે, મારી પ્રતિષ્ઠા ઓછી થશે, મારી નિશામાં અંજન સલાકા ઓછી થશે, મારી દીકરામાં જાવો જલાલી ઓછી થશે મારી નિશાની અંદરમાં, પણ આવો સાપથી ડંખાયેલો શિષ્ય તો નહીં જોઈએ એટલે નહીં જોઈએ. અને વોસરાવી દીધા, કહી દીધું ભાઈ સમુદાય બહાર. આ છે ને ગુરુની તાકાત કહેવાય કે પોતાની આંગળી સાપથી ડંખાયેલી હોય તો પણ છોડી દેવી પડે. એવી જ રીતે પોતાનો દીકરો, પોતાનો શિષ્ય હોનહાર હોય, પ્રભાવક હોય, બહુ કમાવ દીકરો હોય, ઘરમાં એક જ દીકરો કમાતો હોય
અને એ કમાવ દીકરાને જ્યારે અહંકાર ચડે, એવો રોપ ચડે અને ઘરની અંદરમાં રોપ મારે, ત્યારે સ્વમાની માતા પિતા કહી દે, ભાઈ ગેટ આઉટ, બહાર નીકળી જાઓ. દીકરો કહેશે, પપ્પા મારી કમાણીથી આખું ઘર ચાલે છે, તમે શું કરશો? બેટા ભૂખ્યા મરશું, પણ તારે તો આ ઘરની અંદરમાં નથી જ રહેવાનું. ચાલ નીકળ, બહાર નીકળી જા, અહીંથી હકાલપટ્ટી. એવા માતા પિતાઓ પણ છે કે જે કાઢી મૂકવા તૈયાર થાય, તારે ઓલાને શાન ઠેકાણે આવે, અક્કલ ઠેકાણે આવે. હવે શું વિચારે, ભાઈ કમાવું એક જ છે ને, એ જ કમાય છે ને, હવે થોડો અહંકાર કરે, થોડું સહન કરી લો ને ભાઈ, વરના આની પૈસાની કમાણી અટકી જશે તો આપણે શું કરીશું? આવું વિચારી અને નહીં કેનારા માતા પિતા એ દીકરાનું નુકસાન ઓર વધારે કરતા હોય છે. એટલે મારી તમારી જિંદગીની અંદરમાં એવા કેટલાક વ્યક્તિઓ આવશે, અથવા તો આપણને પોતાને ઝેર ચડ્યું હોય, આ 4 સર્પનું. માનો મને જ મારું ઝેર ચડી ગયું, તો મારે પણ મારી જાતે દંડ આપી દેવાનો, જાતે દંડ આપી દેવાનો, એમાં શરમ નહીં રાખવાની. આજે દંડ નહીં આપું તો આવતીકાલે નુકસાન ઓર વધારે ગોઝારું થવાનું છે, ઓર વધારે. એટલે કેટલું સરસ મજાનું સૂત્ર ઉદાહરણ દ્વારા, એક્ઝામ્પલ દ્વારા, વિથ એક્ઝામ્પલ બતાવ્યું. કેટલું સુંદર એક્ઝામ્પલ. સાપથી ડંખાયેલી અંગુલી છે, હવે ડંખ લાગ્યો, કારી પડી ગઈ છે, ઝેર ધીરે 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 ઉપર ચડે છે, તો ખચાક કરતી કાપી નાખો, એટલે ખરાબ લોહી બધું નીકળી જશે, એટલે ઉપરનો હાથ બચી જવાનો. મોટું નુકસાન ન કરવું હોય તો નાનું નુકસાન વેઠી લો. દીકરાથી આખું ખાનદાન ખતમ થતું હોય તો દીકરાને કાઢી મૂકવો જોઈએ. અને ધૃતરાષ્ટ્રે આ ન કર્યું એટલે શું થયું? 100 કૌરવ ભાઈઓનો ખતમ થઈ ગયા. ગુનો કર્યો તો ખાલી દુર્યોધને અને દુશાસને, અને બાકીના 98 ભાઈ ખતમ થઈ ગયા. અરે 2 દીકરાઓને બહાર કાઢી મૂક્યા હોત, રાજમેરમારી તકડી મૂક્યા હોત, ધૃતરાષ્ટ્રે પુત્ર આસક્તિને છોડી અને 2 દીકરાને ભરી સભામાં 4 લપડા અને થપ્પડ મારી હોત ને, તો આજે મહાભારત કંઈક જુદું રહેલું હોત. પણ ધૃતરાષ્ટ્ર બોલી શક્યા નથી. અને આવા ધૃતરાષ્ટ્રો વર્તમાન સમયની અંદરમાં ઠેર ઠેર જોવા માટે મળશે. કોઈ ગુરુના સ્વરૂપમાં, કોઈ સંઘના આગેવાનોના સ્વરૂપમાં, કોઈ ઘરમાં રહેલા માતા પિતાઓના સ્વરૂપની અંદરમાં, કોઈ નેતાઓના સ્વરૂપની અંદરમાં. ઘણા નેતાઓને થાય છે કે ભાઈ મારા પક્ષના કાર્યકર્તાઓ બેકાર છે, પણ ભાઈ એનાથી મને આ ચૂંટણીમાં જીત મળે છે, ચાલવા દો ને, જવા દો ને, આપણે શું, મારે શું લેવા દેવા છે, બસ મારે શું લેવા દેવા. આ વિચાર કરી અને સમાજની અંદરમાં બહુ મોટો સડો પેદો કરવાની અંદરમાં આવ્યો. દીકરો કંદમૂળ ખાતો હોય તો ધર દઈને ના પડી દેવાની, બેટા ઘરમાંથી બહાર નીકળી જાવ, જમનકન ખાવા નહીં મળે. દીકરો પૂજા ન કરતો હોય તો બોલ દેના તપાક से, बेटा इस घर में रहना है तो परमात्मा की पूजा इस कंपलसरी करવાની છે આ ઘરની અંદરમાં. દીકરો કે મને નહીં ભાવે, ગેટ આઉટ, બહાર નીકળી જાઓ. ભલે દીકરો ચાલી જાય, થોડા દિવસ તમને દુઃખ થશે, મનમાં તકલીફ આવશે, પણ તમે શું કર્યું ખબર છે? એને સાપ કરડેલો હતો, એનું ઝેર તમે આગળ વધતું અડકાવી દીધું, એટલે દીકરો બચી જવાનો, એટલો ભાગ એનો ખરાબ થઈ જવાનો. અગર ન અડકાવે હોત, પૂજા નથી કરતો, નવરાત્રીના ગરબા જાય છે, નોનવેજ ખાવા જાય છે, મિત્રો સાથે પાર્ટીઓમાં વારે તહેવારે ફરવા જાય છે. હવે તો યુવા પેઢીને પાર્ટીનું જે કલ્ચર લાગ્યું છે, બસ વીકમાં 1 વખત તો જવું જ પડે. અને ન ગયા હોય ને 15 દિવસ સુધી, તો એમ કે ભાઈ આ વખતે ગયા નથી અમે, જાણે બહુ મોટો તપ કરી દીધો હોય, બહુ મોટો તપ. ઉપવાસ માસક્ષમણ કરવા સહેલા છે, પરંતુ હોટલનો ત્યાગ કરવો કઠિન છે. સુરતમાંથી સમાચાર મળ્યા કે ઉપધાન કરીને આવ્યા પછી ઉપધાનની પાર્ટીઓ રાખે છે હોટલની અંદરમાં, એનું રિસેપ્શન હોટલમાં રાખે. હવે ઉપધાન કર્યા, નૌકાન મંત્રનો અધિકાર પ્રાપ્ત કર્યો, સરસ મજાના તીર્થની અંદરમાં તમે ઉપધાન કરીને ઘરની અંદરમાં આવ્યા. હવે વરી પાછા પાપના પોટલા બાંધવાના, વરી પાછું હોટલોમાં જવાનું, સાધુ ભગવંતોને લઈ જવાના, એસીમાં બેસાડવાના અને અભક્ષના ભોજન વગેરે કરવાના. ત્યાંના મોનોપોલી જે હોય રસોઈઓ, એ જે બનાવી આપે તે ખાઈ લેવાનું અને અભક્ષ ખાનપાન કરી અને લગ્નને ઉજવવાની અંદરમાં જાય. એના કરતાં બહેતર છે કે પરમાત્માની આજ્ઞાને સાથે રાખી અને લગ્ન કરવા જાય તો નુકસાન નહીં થાય. છતાં પણ આવું જો કોઈ કરતા હોય તો કહી દેવાનું, બેટા ગેટ આઉટ, નીકળી જાઓ, તમે તમારી રીતે રસ્તો બનાવી દેજો. હવે તમને આમાંથી એક કાણી કોડી નહીં મળે. પિતાના પણ ઘર પડેલા છે, એમાંથી એક નયો પૈસો નહીં મળે. અમારી સાથે કોન્ટેક્ટ રાખવો હોય તો આટલી વસ્તુ જીવનમાં કરવી પડશે. આવા નિયમો પરિવારમાં અને ઘરની અંદરમાં કરવા જેવા છે. નવરાત્રીના ગરબા રમવા નહીં જ જવાય. જવું છે તો સોસાયટીમાં જવાનું, બહાર તો બિલકુલ નહીં જવાનું. ભલે દીકરી રડે, ભલે ધમ પછાડા કરે, ભલે 2-4 દિવસ રિસાઈ જશે, ભલે ખાવાનું બંધ કરી દેશે, પણ આ બધું છે ને સાપથી ડંખાયેલી આંગળી જેવું છે.
જો એને તમે નહીં કાપી ન છિદ્યતે તો આખા શરીરમાં શું હાલત થાય છે એ જાતે સમજી લેવાનું છે. એટલે કેટલાક નિયંત્રણો પોતાની જાતે પોતાને મૂકવા પડે, જાતે મૂકી દેવાના. અને ન મૂકી શકતા હોઈએ તો આપણે આપણા વડીલને કહી દેવાનું કે સાહેબ આટલી મને હેલ્પ કરી લો, મને આટલી સહાય કરી આપો, મારાથી તાકાત નથી તો મારા જીવનનો કંટ્રોલ તમે કરી આપો. તો સાપથી ડંખાયેલી આંગળી જેમ કાપી નાખવાની છે. એવી જ રીતે ઘરની અંદરમાં કોઈક આપણો પોતાનો કહેવાતો વ્યક્તિ બગડી ગયો હોય, ખોટા રસ્તે ચડી ગયો હોય, ઉલટા માર્ગે ચડી ગયો હોય, તમારી વાત માનવા તૈયાર ન થતો હોય, તમારી વાતને સ્વીકારવા તૈયાર ન થતો હોય, તમે શાંતિથી સમજાવ્યા, પ્રેમથી સમજાવ્યા, તમને ખબર છે દરેક નિંદવોને ગચ્છમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. મહાવિદ્વાન છે, ભલભલાના માથા ફોડે એવા વિદ્વાન, પરંતુ પરંપરા છે, વાત નથી માનતા, સંઘની બહાર, ગચ્છની બહાર, સમુદાયની બહાર, શાસનની બહાર. જૂના સમયની અંદરમાં એવા રિવાજ હતા કે શાવક શાવિકાઓ જો પ્રભુની આજ્ઞા ન માને અને એના કરતા ઉલટી રીતે ચાલે તો એ લોકોને સંઘ બહાર કરવાનો રિવાજ હતો. આજે આ રિવાજ લગભગ બંધ એટલા માટે થયો કે કોણ કોને બહાર કરે? દરેકના પગ નીચે પાણીનો રેલો છે, કોણ કોને બહાર કાઢી શકશે? કોણ કિસકો બહાર નિકાલેગા? સબકો બહાર નિકલ જાના પડેગા. જૂના સમયમાં એમ કહેવાતું હતું કે કર્માદાનના ધંધા ન કરી શકે, પરદેશની અંદરમાં ફરવા કે બિઝનેસ કરવા જઈ ન શકે, દરિયો ઓળંગી ન શકાય, આવા બધા કરવા માટે જાય. તમને ખબર છે ને વીરચંદ રાઘવજી ગાંધી હતા જે સ્વામી વિવેકાનંદની સાથે સાથે શિકાગોની સર્વધર્મ પરિષદની અંદરમાં ભાષણ આપવા માટે ગયા હતા. પૂજ્યપાદ આત્મારામજી મહાસાહેબે એમને તૈયાર કરેલા હતા. મહુવાના શાવક હતા વીરચંદ રાઘવજી ગાંધી. એ જ્યારે વિદેશમાંથી ગયા હતા ખાલી એક જ પ્રવચન આપવા માટે, પણ કેટલાય વર્ષો સુધી પ્રવચનો આપીને જ્યારે મુંબઈની ધરતી ઉપર ઉતરે છે, લોકો એક તરફ સ્વાગત કરવા તૈયાર છે. જ્યારે મુંબઈના જૈન સંઘનું ડેપ્યુટેશન એમની સામે આવ્યું અને કાગળ બતાવ્યો, વીરચંદ રાઘવજી ગાંધી શીર્ષે પેરસે શીર્ષ તક કાપ ગયે. કાગળમાં લખ્યું હતું કે તમે પરદેશની અંદરમાં મુસાફરી કરવા ગયા, દરિયો ઓરંગ્યો એટલે સમસ્ત જૈન સંઘ તમને જૈન સંઘમાંથી બહાર કાઢી લે છે. હવે તમને ખબર જૈન સંઘમાંથી બહાર થવું એટલે ન જમવા જવાય, ન સ્વામી વત્સલમાં જવાય, ન દેરાસરમાં જવાય, ન ઉપાસેમાં જવાય. ગુરુ ભગવાન એના ઘરે વોરવા માટે આવી ન શકે. એની બેન બેટીઓના વ્યવહારો જૈનમાં ન થાય. એ જૈનની બહાર નીકળી ગયો, જૈનમાંથી બહાર કાઢી મૂક્યો છે. અને આ અધિકાર હતા જૂના સમયની અંદરમાં સમણ સમણી ભગવંતોને અને આચાર્ય ભગવંતોને અધિકાર હતા કે કોઈક વ્યક્તિ વધુ પડતું તોફાન કરતો હોય, સંઘમાં વધુ પડતું સંઘર્ષ પેદા કરતો હોય, સાધુની અંદરમાં ઝઘડા ઉભા કરાવતો હોય, ગચ્છ અને પક્ષને ટકરાવી મારતો હોય, ઝઘડા કરાવતો હોય અને પોતાના શ્રી સંઘની અંદરમાં વધુ પડતા રોડા નાખતો હોય, અંતરાયો કરતો હોય, તો એવા શાવકને માથા ઉપર રાખ નાખી અને સંઘની બહાર મૂકી દેવામાં આવતા હતા. એવા કેટલાય મુનિઓને મૂક્યા છે. એવા 9 નિંદવો હતા ને એ બધાને સંઘની બહાર મૂકી દીધા. શાસનની બહાર જાઓ, ગેટ આઉટ, તમે આ શાસનના નથી, હવે તમને આ શાસનમાં રહેવાનો અધિકાર નથી. જો આવા મોટા મોટા મહાવિદ્વાન પુરુષોને પણ સમુદાયની બહાર કરી દેવાની અંદરમાં આવતા હોય. તમને ખબર છે સિદ્ધસેન દિવાકર સુરીશ્વરજી મહારાજા, વિક્રમાદિત્યના પ્રતિબોધક, કલ્યાણ મંદિર ગ્રંથના રચયિતા અને ઉજ્જૈનની અંદરમાં અવંતી પાસના તીર્થના સ્થાપક, આટલા મહાવિદ્વાન સિદ્ધસેન દિવાકર સુરીજી મહારાજા, જેને સાક્ષાત સરસ્વતીના અવતાર સમાન ગણાતા હતા, સર્વજ્ઞ ગણાતા હતા, એવા આચાર્ય ભગવાન સિદ્ધસેન દિવાકર સુરીશ્વરજી મહારાજ, એમનાથી એક નાનકડી ભૂલ થઈ ગઈ તો ગુરુએ 12 વર્ષનું પ્રાયશ્ચિત પારાચિત આપ્યું. પારાંચિત પ્રાયશ્ચિત 12 વર્ષનું. 12 વર્ષ સંઘની બહાર, સમુદાયની બહાર, ગચ્છની બહાર, શાવકના ઘરે વરવા નહીં જવાનું, તમારે જૈન તરીકેનો કોઈ વ્યવહાર નહીં કરવાનો, તમે તમારું સાધુ જીવન જાતે પારવાનું, જાતે આરાધનાઓ કરવાની, કોઈ ઉપાસયમાં તમારે રહેવા માટે નહીં મળે. સંઘની બહાર થઈ ગયા. છતાં 12 વર્ષ પૂરા થયા પછી કન્ડિશન જે કરેલી હતી પરિપૂર્ણ કરી વળી પાછા સંઘમાં એમને પાછા લેવાની અંદરમાં આવ્યા. સિદ્ધસેન દિવાકર સુરી મહારાજા એટલે પ્રકાંડ પ્રતિભા હતી. આવી પ્રતિભાને પણ જો સંઘની બહાર મૂકી દેવામાં આવે, કારણ કે અહિટ્રષ્ટા સ્વાંગુલી રપી છિદ્યતે. સાપથી ડંખાયેલી આંગળી પોતાની હોય તો પણ કાપી નાખવી પડે. કેટલું મજાનું સૂત્ર છે અને ગંભીર સૂત્ર છે. આમાં હિંમત જોઈએ, આમાં પાવર જોઈએ, આમાં તમારી પાસે સ્પિરિટ જોઈએ. પોતાનો દીકરો, પોતાનો શિષ્ય
પોતાનો કમાવ ધમાવતો દીકરો, પોતાનો પ્રવચનકાર શિષ્ય હોય, પુણ્યશાળી હોય, પ્રભાવક હોય, એવાને પણ ગુરુએ કાઢી મૂક્યા છે. ભાઈ નીકળી જાઓ, શાસનની સામે મારે કોઈ સમાધાન કરવું નથી. ભલે તમે વિદ્વાન છો, પુણ્યશાળી છો, તમારા કારણે મારી પણ જાવું જલારી થાય છે, પણ નહીં એટલે નહીં. આટલી વસ્તુ માનવી હોય તો મારી સાથે રહેવાનું, વરના તમને સમુદાયની બહાર મૂકી દેવામાં આવશે. કારણ કે નિયમ છે, સાપથી ડંખાયેલી અંગુલી પોતાની હોય તો પણ કાપી નાખવી પડે છે. આપણી આટલી હિંમત સંસારની અંદરમાં રહીએ છીએ. ખબર છે કે દીકરાની અંદરમાં આટલી યોગ્યતા નથી, પાત્રતા નથી. તમે એને વારસો આપીને જવાના. જો અહીંયા જીન શાસનની પરંપરા છે, ભદ્રબાહુ સ્વામીજીએ ના પાડી દીધી સૂર્યભદ્ર સ્વામીજીને, અબ આપ યોગ્ય નહીં રહે, હવે તમે લાયક નથી રહ્યા, હવે તમને નહીં મળે આ જ્ઞાનનો વારસો. બોલો કે સાહેબ ફરીવાર નહીં કરું. નહીં એટલે નહીં. જો જીન શાસનનો વારસો ખતમ થવા દીધો પણ આપ્યો નહીં, તમે પણ નક્કી કરી શકો કે દીકરાને વારસો તો જ આપવાનો કે આટલી વસ્તુ જીવનમાં કરવા તૈયાર થતો હોય તો, વરના શાંતિ ક્ષેત્રમાં પૈસાનું દાન આપી દઈશ, દીકરાને તો બિલકુલ નહીં આપું. શેના માટે આપવાનું? અયોગ્ય છે, સાપે ડંખ મારેલો છે. આવેશ, અહંકાર, આગ્રહ અને આસક્તિ, આ 4 સાપ જેને ડંખી ચૂકેલા છે, અને એ વ્યક્તિને મારે કેવી રીતે આપી શકાય? અને આપું તો નુકસાન જીન શાસનને થવાનું, નુકસાન પરંપરાઓને થવાનું. ભલે એને ખોટું લાગે, ભલે મનમાં બુરું લાગે, ભલે તમારો દુશ્મન બને તો બને, પણ નહીં એટલે નહીં. અયોગ્ય વ્યક્તિને ક્યારેક કોઈ પણ જાતનો ચાર્જ સોંપી ન શકાય. આજે જો રાજકારણની અંદરમાં કેટલાક અયોગ્ય અને હલકા ખૂનવાળી વ્યક્તિઓ આવી ગઈ છે, અને એના કારણે કેટલો મોટો વિનાશ સર્જાવાનો ચાલ્યો છે. તો એવા સમયની અંદરમાં આ સૂત્ર પ્રસ્તુત છે કે દીકરો હોય, દીકરી હોય, પત્ની હોય, પિતાજી હોય, માતાજી હોય, તમારા પોતાના ગુરુ હોય, તમારો પોતાનો શિષ્ય હોય, કે તમે તમારી પોતાની જાત હોય, તમારો અતિશય પ્રિય વ્યક્તિ કોઈ પણ હોય, પણ જ્યારે એને કોઈ પણ જાતનો સાપ ડંખ્યો હોય, અહી દ્રષ્ટા સ્વંગુલી રપી છિદ્યતે, એને આ 4માંથી કોઈ પણ સાપ ડંખ્યો હોય, તમારે એને એટ એ ટાઈમ છોડી દેવાનું, એની દોસ્તી કટ કરી દેવાની, એનાથી દૂર ચાલી જવાનું. આજે ઘણા દીકરા દીકરીઓ એવા ખરાબ દોસ્તાઓથી દોસ્તી તોડતા નથી. માતા પિતા સમજાવે છતાં પણ, બેટા તને નુકસાન થાય છે યાર, તું આવો મિત્ર કેમ રાખે છે, તું આવી બહેનપણી કેમ રાખે છે, મમ્મી સારી છે ને, મને ગમે છે ને, મને એની સાથે બહુ ગમે છે, બેટા અયોગ્ય છે, તારા જીવન માટે યોગ્ય નથી, તને જીવનમાં પાયમાલી બનાવી નાખશે. છતાં પણ દીકરી કે દીકરો જો વાત માનવા તૈયાર નથી ને આવતીકાલે જ્યારે ગેંગરિંગ થશે ત્યારે બહુ ભયંકર નુકસાન થઈ જશે. એવા સમયમાં માતા પિતાએ કહી દેવાનું એ બહેનપણીને, હવે મારી દીકરી સાથે તારે આવવાનું નહીં, આ ઘરમાં તારે નહીં આવવાનું, તું અયોગ્ય છે, મારી દીકરીને બગાડે છે. ભલે દીકરી નારાજ થાય. સ્વાંગુલી રપી છિદ્યતે, પોતાની આંગળી પણ કાપી નાખવી પડે સાપે ડંખ માર્યો હોય તો. એટલે સૂત્ર કેટલું અદ્ભુત છે, કેટલું પ્રેક્ટિકલ. કદાચ મોટા મોટા મોટિવેશનલ સ્પીકરોની પાસે જાઓ અને જે કદાચ સમજણ નથી મળતી એ સમજણ આ મહાત્મા આપણને કેટલા સુંદર શબ્દોની અંદરમાં આપી રહેલા છે. અને હું તમને પ્રવચનો દ્વારા આ વાત બતાવી દઉં છું. તમે આ બધી વાતો ફેલાવો, લોકો સુધી દૂર દૂર સુધી મોકલો, લોકોને પ્રવચન ગ્રુપમાં જોઈન કરો કે ભાઈ આવો, રોજ નવી સલાહ, અદ્ભુત વાતો. કદાચ લાખો રૂપિયા ખર્ચીને મોટિવેશનલ સ્પીકર પાસે તમે જશો અને જે જાણવા નહીં મળે એને ધર્મના બેઝ ઉપર, સામાજિક બેઝ ઉપર, જીવનના બેઝ ઉપર જાણવું છે તો આ જોડાવ પ્રવચનોની અંદરમાં એને લિંક આપો, એને યુટ્યુબ ચેનલની અંદરમાં જોડો. જીનવાણી સ્પર્શ યુટ્યુબ ચેનલ છે, એમાં બધા જ પ્રવચનો જૂના મળી જશે. અથવા તો વૈભવ કે પારસભાઈનો કોન્ટેક્ટ કરતા જાઓ અને લોકોને જોડતા જાઓ, જેના દ્વારા લોકોને ખબર પડે કે આપણે જીવનમાં શું કરવા જેવું છે ને ક્યાં આપણે જીવનમાં તૂટી રહેલા છીએ. કેટલી સુંદર મજાની વાત બતાવી દીધી કે તમારો દીકરો હોય, તમારી પોતાની આંગળી હોય. દીકરો એટલે પોતાની આંગળી, દીકરો એટલે પોતાનો સ્વજન, દીકરો એટલે પોતાનું નિકટનો કોઈ પણ વ્યક્તિ. એને કોઈ પણ અવગુણનો સર્પ કરટ્યો હોય તો તમારે એનાથી દૂર ચાલી જવાનું, એને છોડી દેવાનું, શરમ નહીં રાખવાની. એને કેવું લાગશે, પછી મારા માટે કેવું વિચારશે, મેં તો એને કેટલા બધા વચનો આપેલા હતા, કેટલું બધું પ્રોમિસ કર્યું. પ્રોમિસ બધી વાત બરોબર છે, યોગ્ય હતા ત્યાં સુધી. અયોગ્ય બની ગયા છે, છોડી દેવાનું. પ્રભુએ ગોશાલાને છોડી દીધા, પ્રભુએ જમાડીને છોડી દીધા, પરમાત્માએ નિંદવોને પણ જતા કરી દીધા. ગોષ્ઠા માલિક જેવા નિંદવો હતા એ બધાને સંઘની બહાર મૂકી દીધા છે. અયોગ્ય વ્યક્તિ સાથે કોઈ સમાધાન નહીં. અહી દ્રષ્ટા સ્વાંગુલી રપી છિદ્યતે, સાપથી ડંખાયેલી આંગળી પોતાની હોય તો પણ કાપી નાખવી પડે. આ વાતને શાંતિથી વિચારજો અને હિંમતથી એવા ખરાબ વ્યક્તિઓ સાથેનું કનેક્શન કાયમ માટે કાપી નાખજો. કાપતી વખતે જરૂર દુઃખ થશે, એક થોડું દુઃખ થશે, પણ પછી કાયમી શાંતિ મળી જવાની.
એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.